સનાતન વાર્તા, સનાતન વાર્તા. નમસ્તે, મારું નામ સૌરભ શુક્લ છે. સનાતન ધર્મની ઐતિહાસિક વાર્તાઓનું પોડકાસ્ટ એટલે સનાતન વાર્તા. સાઉદર્ન સ્ટેટમાં એક રાજ્ય હતું, મહિલા રોપ્ય. આ વિશાળ રાજ્યના અમરશક્તિ નામના રાજા હતા. અત્યંત પરાક્રમી, શૂરવીર અને સાહસી, પોલિટિકલી કરેક્ટ, શાર્પ માઇન્ડેડ અને એબલ એડમિનિસ્ટ્રેટર. એમના રાજ્યની પ્રજા એમનો ખૂબ આદર કરતી અને એમનાથી ખૂબ પ્રેમ કરતી. એમના વિચારો એમના કાર્ય અને વ્યવહારમાં રિફ્લેક્ટ થતા. અમરશક્તિ એક એવા રાજા હતા, એ જે કહેતા એ અવશ્ય કરતા. રાજા અમરશક્તિ દાનવીર હતા. માંગવાવાળાઓ માટે એ કલ્પવૃક્ષ સમાન કહેવાતા. તમને ખબર છે એમને કલ્પવૃક્ષ સમાન કેમ કહેવાતું હતું? આ વાત સમજવા માટે કલ્પવૃક્ષને સમજવું પડશે. કલ્પવૃક્ષ સ્વર્ગનું એક વૃક્ષ છે જે સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયું હતું. આ વૃક્ષ નીચે બેસી જે કંઈ પણ માંગવામાં આવે એ મળી જાય. એટલે જ મહિલારોપ્ય રાજ્યના યશસ્વી રાજા અમરશક્તિ માંગવાવાળાઓ માટે કલ્પવૃક્ષ સમાન કહેવાતા. એ બધી જ કળાઓમાં પારંગત હતા. એક વિશાળ રાજ્યના વિશાળ હૃદય રાજાના 3 પુત્રો હતા, બહુશક્તિ, ઉગ્રશક્તિ અને અનંત શક્તિ. ત્રણેય મહામૂર્ખ, મહાઆળસુ હતા. ત્રણેય આખો દિવસ કશું જ ન કરતા, ઓનલી વેસ્ટ ઓફ ટાઈમ. રાજકુમાર તો હતા, પણ રાજકાજમાં કોઈ જ ધ્યાન ન આપતા. પોતાના રાજ્ય વિશે કદાચ જ એમને કંઈ ખબર હોય. વિદ્યાર્જનમાં કોઈ જ રુચિ નહીં. એ લોકો આખો દિવસ કશું જ નહોતા કરતા. આ જ કારણસર રાજા અમરશક્તિ અત્યંત દુઃખી રહેતા. એ જ ચિંતામાં રહેતા કે એમના પછી એમના રાજ્યનું શું થશે. ત્રણેય રાજકુમારોમાંથી એક પણ આટલા મોટા રાજ્યને સંભાળી શકવાની યોગ્યતા ધરાવતો નહોતો. રાજા અમરશક્તિ વિચારતા કે આવા પુત્રો કરતાં એક પણ પુત્ર ન હોય તો જ સારું રહેતું. શું કરવું એવી ચિંતાથી ગ્રસ્ત રાજા અમરશક્તિએ એકવાર પોતાના શ્રેષ્ઠ મંત્રીઓની એક બેઠક બોલાવી. યસ, કેબિનેટ મીટિંગ. આ મીટિંગમાં માત્ર મંત્રીઓ જ નહીં, રાજ્યના મોટા મોટા વિદ્વાન પંડિતોને પણ બોલાવવામાં આવ્યા હતા. રાજા અમરશક્તિના રાજ્યમાં 500થી પણ વધુ વિદ્વાન મહાપંડિતો હતા. રાજાએ પોતાની ચિંતા અને રાજ્ય માટે આવા સંકટની વાત પોતાના મંત્રીઓ અને રાજ્યના વિદ્વાનો સામે મૂકી અને એમને પૂછ્યું, બહુશક્તિ, ઉગ્રશક્તિ અને અનંત શક્તિને બુદ્ધિશાળી, ધૈર્યવાન, શૂરવીર અને કુશળ પ્રશાસક કઈ રીતે બનાવીએ? એમનું શિક્ષણ કઈ રીતે પૂર્ણ કરીએ? એમની બુદ્ધિનો વિકાસ કઈ રીતે કરીએ? એક મંત્રી ઊભા થયા અને કહ્યું, રાજન, 12 વર્ષોમાં વ્યાકરણ ભણાવવામાં આવે છે. એના પછી ધર્મશાસ્ત્ર, પછી ચાણક્ય આદિ મહાન વિદ્વાનો દ્વારા તૈયાર કરાયેલું અર્થશાસ્ત્ર, એના પછી વાત્સ્યાયન દ્વારા લખાયેલું કામશાસ્ત્ર ભણાવવામાં આવે છે. ત્યારે મનુષ્યના બુદ્ધિનો વિકાસ થાય છે. આટલા લાંબા શિક્ષણ માટે સમય જતો રહ્યો છે રાજન. રાજાના એક અમાત્યએ કહ્યું, રાજન, આપણને એવા શિક્ષણનો વિચાર કરવો પડશે જે ઓછા સમયમાં પૂર્ણ થઈ જાય અને એમાં આ બધા જ વિષયોનો સમાવેશ થઈ જાય. એમનું સજેશન બેસિકલી એવું હતું કે કોઈક એવા શાસ્ત્રનું ચયન થાય જેમાં બધા જ શાસ્ત્રોનું જીસ્ટ હોય. એ શાસ્ત્ર શોર્ટમાં હોય અને ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડેબલ હોય. સજેશન સાંભળી બધા જ ચૂપ થઈ ગયા, કેમ કે આ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ વાત હતી. એટલામાં એક વિદ્વાન ઊભા થયા અને સભાને સંબોધિત કરતા રાજાને બોલ્યા, રાજન, સમસ્યાનું સમાધાન એક જ વિદ્વાન પાસે છે અને એમનું નામ છે પંડિત વિષ્ણુ શર્મા. એ બધા જ શાસ્ત્રોમાં પરમ પ્રવીણ છે, યશ સંપન્ન છે. પરમ વિદ્વાન વિષ્ણુ શર્માને આ ત્રણેયને સોંપી દેવા જોઈએ. એ આમને જ્ઞાન સંપન્ન, વિદ્વાન અને પ્રતિભાવાન બનાવવામાં સક્ષમ છે. સભામાં ઉપસ્થિત બધાએ એક મતથી આ પ્રસ્તાવનું સમર્થન કર્યું. રાજા અમરશક્તિએ પંડિત વિષ્ણુ શર્માને સભામાં બોલાવ્યા. પંડિત વિષ્ણુ શર્માના મુખ પર તેજ જોઈ રાજા અત્યંત પ્રભાવિત થઈ ગયા. રાજાએ પંડિત વિષ્ણુ શર્માને આદરપૂર્વક કહ્યું, હે ભગવાન, હું મારા ત્રણેય પુત્રોને આપના ચરણોમાં સમર્પિત કરું છું અને પ્રાર્થના કરું છું કે તમે એમને નીતિશાસ્ત્રમાં નિપુણ બનાવો. હું તમને મારા રાજ્યના 100 ગામો આપીશ. રાજાની વાત સાંભળી પંડિત વિષ્ણુ શર્મા બોલ્યા, રાજન, મને 100 ગામોનું સ્વામિત્વ આકર્ષિત નથી કરતું. એને પ્રાપ્ત કરવા હું મારી વિદ્યાનો વ્યાપાર નહીં કરું. 80 વર્ષે હું આ ભૌતિક વસ્તુઓનું શું કરીશ? ધન સંપત્તિ વૈભવનું હું શું કરીશ? મને નથી જોઈતું. આ સાંભળી રાજા દુઃખી થઈ ગયા. ત્યારે જ પંડિત વિષ્ણુ શર્મા બોલ્યા,
પણ હું તમારા પુત્રોને શિક્ષણ અવશ્ય આપીશ. આવનારા 6 મહિનામાં જો હું તમારા પુત્રોને નીતિશાસ્ત્ર નિપુણ ન બનાવી શક્યો તો હું મારા નામનો ત્યાગ કરી દઈશ. આપણે કહીએ છીએ ને, આવું ના કર્યું તો મારું નામ બદલી નાખજો, એવું જ કંઈક. પણ આ તો પંડિત વિષ્ણુ શર્મા હતા, એમને નહોતા બોલી રહ્યા. એમણે રાજાને વચન આપ્યો કે એમના પુત્રો, જેમને બધા મહામૂર્ખ કહે છે, એમને સફળ પ્રશાસક, નીતિ નિપુણ અને ધર્મના જ્ઞાતા અવશ્ય બનાવીશ. રાજા અમરશક્તિ પ્રસન્ન થઈ ગયા. પંડિત વિષ્ણુ શર્મા રાજાના 3 પુત્રોને લઈ જતા રહ્યા. એમને શિક્ષિત કરવા પંડિત વિષ્ણુ શર્માએ એક ઉત્તમ નીતિપૂર્ણ, સમસ્ત વિદ્યાઓના સારથી યુક્ત એક ગ્રંથની રચના કરી. આ ગ્રંથને આપણે પંચતંત્રના નામે ઓળખીએ છીએ. આ હતી વાર્તા પંચતંત્રના અસ્તિત્વમાં આવવાની. સામાન્ય રીતે તમે જોયું હશે અથવા સાંભળ્યું હશે કે પંચતંત્રની કથાઓ બાળકો માટે છે, પણ એવું નથી. પંચતંત્રની અમુક કથાઓ બાળકો માટે છે, અમુક કથાઓ કિશોરો માટે છે અને અમુક કથાઓ યુવાનો માટે છે. બધી જ વાર્તાઓ બાળકો માટે જ નથી. સમજી ગયા ને? ધર્મની ઐતિહાસિક વાર્તાઓ પર આધારિત પોડકાસ્ટ સનાતન વાર્તામાં તમને આવી વાર્તાઓ સંભળાવતો રહીશ. મારું નામ સૌરભ શુક્લ છે. જય રામજી કી.